श्री भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। सदगुरुदेव की जय हो। श्रीमद् वल्लभाचार्य जी की जय हो। ભાગવતજીમાં છેલ્લે જે પ્રસંગ આવેલો એમાં દ્વારિકાધીશજીએ લીલા કરી લીધી અને તે અર્જુનથી વાત જાણી અને સર્વએ સ્વર્ગારોહણ કર્યું હતું. કુંતા માતાએ દેહ છોડી દીધો હતો અને હવે આગળ ભાગવતજીમાં પ્રસંગમાં જે પ્રશ્ન કર્યો હતો સૌનકાદી ઋષિઓએ સુતજીને, કે જે કથા સુખદેવજીએ પરીક્ષિતજીને સંભળાવી હતી, તો એ એમને કારણ સમજાવો કે પરીક્ષિતને આવી રીતે નાની ઉંમરમાં અન્ન જળ છોડી અને 7 દિવસ કથા સાંભળવાનું થયું, એની પાછળ શું કારણ હતું. ત્યારે એમ બહુ સુંદર વાત કરી હતી સૌનકાદી ઋષિઓએ. કેમ કે જો પરીક્ષિત યુવાન છે તો જે પ્રભુના ભક્તો છે ક્યારે પણ યુવાનીમાં પોતે આવી રીતે દેહ ત્યાગ કરતા નથી. બીજા માર્ગમાં જે હોય તે, પણ આપણા માર્ગમાં જે પ્રભુના ભક્તો છે આવી રીતે કોઈ દિવસ કસમયે દેહ ત્યાગ કરતા નથી. પછી એમ પણ કહ્યું હતું કે ભક્તો તો હંમેશા બીજાને માટે જીવે છે, એટલે કે એ ભક્તિ દ્વારા પ્રચાર કરીને સૌ જીવોનું કલ્યાણ થાય એવા ભાવથી ભૂતલ પર એ લોકો બહુ જ સમય સુધી રહેતા હોય છે. તો આવું કેમ થયું કે આટલી નાની ઉંમરમાં અન્ન જળ છોડવા પડ્યા અને કથા સાંભળવી પડી અને પછી મોક્ષ થયો? કેમ કે એમને તો પ્રભુ પ્રત્યેનો પ્રેમ તો હતો જ, પણ એમને ખબર નહોતી સૌનકાદીઓને કે એમને શ્રાપ લાગ્યો છે એ કથા એમને સાંભળવી હતી. એટલે એમણે જે પ્રશ્ન કરેલો કે એમને પરીક્ષિતનું પણ જન્મ અને કર્મ જરૂર કહેજો. એટલે હવે જો આગળનો પ્રસંગ આવે છે એમાં સુતજી કહે છે, હે સૌનકજી, એક વખત પરીક્ષિત રાજાએ દિગ્વિજય કરતી વખતે જોયું. દિગ્વિજય એટલે ચક્રવર્તી રાજા હોય એ આખા વિશ્વમાં પોતે પોતાનું લશ્કર લઈને નીકળે અને બધાને જીતી લે, સંપૂર્ણ પૃથ્વીને. એ માટે જે નીકળ્યા હોય એક વખત પોતાનું રાજ્યથી આગળ 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 બીજા બધા રાજ્યોને જીતવા, એને દિગ્વિજય કહેવાય. દિગ્વિજય કરતી વખતે તેમણે જોયું કે શૂદ્રના રૂપમાં કળિયુગ સ્વયં રાજાનો વેશ ધારણ કરીને એક ગાય અને બળદની જોડને ઠોકરો મારી રહ્યો છે. ત્યારે તેમણે તેને, એટલે કે રાજાના વેશમાં પેલો જે કળિયુગ છે તેને બળપૂર્વક પકડીને દંડ આપ્યો. ત્યારે સૌનકજીએ પૂછ્યું, એક વાક્યમાં જ કહ્યું પહેલા તો સુતજીએ કે એને બળપૂર્વક પકડ્યો અને પછી દંડ આપ્યો. પણ હવે કેવી રીતે દંડ આપ્યો, શું આપ્યો એ બધું ચોખવટ ન કરી, પણ હવે પ્રશ્ન કર્યો એટલે હવે કરશે. ત્યારે સૌનકાદી ઋષિઓએ પૂછ્યું, સૌનકજીએ પૂછ્યું, સૌ 88,000 ઋષિઓ વતી, કે હે સુતજી, મહારાજ પરીક્ષિતે કલયુગને દંડ જ આપ્યો બસ, અને પછી છોડી પણ મૂક્યો, તેને મારી કેમ ના નાખ્યો? કારણ કે ભલે એ રાજાના વેશમાં હતો, પણ આખરે તો એક શૂદ્ર હતો. વળી તેણે તો ગાયને લાતો મારી હતી. ત્યારે સુતજીએ કહ્યું કે હવે તે પ્રસંગ વિસ્તારથી કહું છું, તે શ્રવણ કરો. તે સમયે રાજા પરીક્ષિતે સાંભળ્યું કે સેના દ્વારા સુરક્ષિત સામ્રાજ્યમાં કળિયુગનો પ્રવેશ થઈ ગયો છે. આનો અર્થ એવો થયો કે જે આપણા 4 યુગો છે, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલયુગ, તો એ યુગોનો સમય પૂરો થાય અને યુગ બદલાય
એટલે જે તે યુગનો હવે સમય આવ્યો છે એ પોતે આધિ દૈવિક રૂપે પણ પ્રગટ થાય. દરેકે દરેક યુગનું આધિ દૈવિક સ્વરૂપ પણ હોય. એટલે એ જ્યારે પ્રગટ થાય ત્યારે પ્રભુની આજ્ઞા ઈચ્છા પ્રમાણે આવ્યો હોય એટલે એને પણ કોઈ ડર ના હોય, કોઈનો પણ ડર ના હોય. પછી એ ગમે તે કર્મ કરે, કેમ કે પ્રભુએ આજ્ઞા કરી દીધી છે. જેવી રીતે ઇન્દ્ર, તો ઇન્દ્રને આ મન્વંતર માટે ઇન્દ્ર પદ આપી દીધું. હવે બલિએ 99 યજ્ઞ કર્યા, પણ ઇન્દ્રને ડર કેમ નથી? કે ઇન્દ્રને ખબર છે કે અમને આજ્ઞા થઈ ગઈ છે કે એક મન્વંતર સુધી ઇન્દ્રનું પદ અમારું. એટલે એ ચિંતા જવાબદારી બધી ભગવાનને માથે. તો ખરેખર ભગવાને બલિને સમજાવવો પડ્યો કે અમારી આજ્ઞા પ્રમાણે એને એક મન્વંતરનું રાજ્ય અમે આપેલું છે સ્વર્ગનું. એટલે અત્યારે તો તારો આ મનોરથ તો પૂરું નહીં થઈ શકે, ભલે તારા 100 યજ્ઞ પૂરા થઈ જશે તો પણ નહીં થઈ શકે, પણ આવતા મન્વંતરમાં તને ઇન્દ્રનું પદ મળશે. એવી રીતે આ સમય આવી ગયો કલિયુગનો. આ સમય એ બધી રીતે ભોગવાયેલો છે અને કલિયુગ વિશે તો સર્વ કોઈ જાણે છે, પણ આના લાભ વિશે પણ આજે આવશે. પરીક્ષિતે સાંભળ્યું કે મારી સેના દ્વારા સુરક્ષિત સામ્રાજ્યમાં કલિયુગનો પ્રવેશ થઈ ગયો છે. તે જ વખતે પરીક્ષિતે ધનુષ્ય હાથમાં લઈ પોતાની સેના લઈ તેમણે અનેક ખંડ પર જીત મેળવી. ત્યાં તે ખંડના રાજાઓ એ પાંડવો માટે શ્રી કૃષ્ણનો પ્રેમ અને પાંડવોની શ્રી કૃષ્ણની ભક્તિ વિશે પરીક્ષિતને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. તે વિશે સાંભળીને પરીક્ષિત ખૂબ જ પ્રસન્ન થઈ ગયા. સુરદાસજીએ જ્યારે ભાગવતજીની રચના કરી છે એમાં જે 12 સ્કંદ ઉપર પદ લખ્યા છે એમાં પરીક્ષિત રાજાની મનોસ્થિતિનું વર્ણન પણ બહુ સુંદર કર્યું છે વ્રજ ભાષામાં. જેમાં પરીક્ષિત રાજાના હૃદયનો ભાવ પ્રગટ કર્યો છે કે હું પાંડવોનું સંતાન છું, પણ મને ભગવાન શ્રી કૃષ્ણનું તો સાનિધ્ય મળ્યું નથી, કેમ કે એમનો જન્મ તો શ્રી પાંડવ વંશમાં અર્જુનના પુત્ર અભિમન્યુથી થયો છે. એટલે જ્યારે પ્રભુએ લીલાગમન કર્યું અને આ પાંડવોએ સ્વર્ગારોહણ કર્યું ત્યારે તો એ યુવાન હતા, કિશોર હતા, અને એટલે એમને જે સાનિધ્ય મળ્યું નથી અને એટલે એમનું જે જીવન છે એ આ સર્પદંશ થશે એના 7 દિવસ પહેલાં જે ઉપવાસ શરૂ કરશે ત્યારે એમના મનમાં જે સ્થિતિ ઉત્પન્ન થશે એનું વર્ણન સુરદાસજીએ કરેલું છે કે અમે મોટા ઘરમાં જન્મ્યા ખરા પણ કંઈ લાભ ના મેળવ્યો. અમે એમની લીલા વિશે, એમની કથા વિશે, કે ભાગવતજી પણ થયેલા છે, પહેલાં પણ થયેલા છે, આ એ પ્રસંગ છે ઉદ્ધવજીએ કરેલી છે ભાગવતજીની કથા. એ વખતે પરીક્ષિતજીને જવા નહોતું મળ્યું, કેમ કે પરીક્ષિતજીને એ વખતે સોંપવામાં આવેલું કે કળી પ્રવેશ ના કરી શકે એના માટે જવાબદારી સોંપેલી. એટલે બધી રીતે પરીક્ષિતને જે દૂર રહેવાનું થયું ભગવાનની કથાથી એનો વસો એમાં પ્રગટ કરેલો છે. એ હવે સાંભળવા મળે છે. કેમ કે જ્યારે પણ એ જાય ત્યાં જે ખંડને જીતવા માટે, તો એ ખંડના રાજાઓ અને સર્વ કોઈ ભગવાન શ્રી કૃષ્ણ અને એમની ભક્તિ કરનારા પાંડવો એમનું સુંદર વર્ણન કરે. એટલે પરીક્ષિતને આટલો લાભ મળ્યો અને પ્રસન્ન થઈ જાય. હવે એક દિવસ એક જગ્યાએ જ્યાં પરીક્ષિતની છાવણી હતી ત્યાંથી થોડે દૂર એક આશ્ચર્યજનક બનાવ બન્યો. ત્યારે ધર્મ બળદનું રૂપ લઈને એક પગે ભમી રહ્યો હતો. ત્યાં જ તેને ગાયના રૂપમાં પૃથ્વીનો ભેટો થયો. બળદ છે એ ધર્મનું સ્વરૂપ છે અને ગાય છે એ પૃથ્વીનું સ્વરૂપ છે. તો એમને બંને મળ્યા, એક જ પગે હતો બળદ. એટલે આના વિશે સંશય ના કરવો. આ ધર્મનું સ્વરૂપ છે એટલે એક પગે પણ ચાલી શકે, પણ એક પગે હતો એ વાત ચોક્કસ છે. 3 પગ કપાઈ ગયેલા હતા એ પણ ચોક્કસ છે.
અને તેને ગાય સાથે મળવાનું થયું. તે વખતે ગાયની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. તેથી ધર્મે કહ્યું, હે કલ્યાણી, તું આટલી બધી દુઃખી થઈને રડે છે કેમ? શું હવે કળિયુગ આવી ગયો? તેથી આજની પ્રજા ખાણીપીણી, વસ્ત્ર, સ્નાન, સ્ત્રી સહવાસ વગેરેમાં શાસ્ત્રોક્ત નિયમનું પાલન નહીં કરતા સ્વેચ્છાચાર પ્રમાણે જીવન જીવવા લાગ્યા છે. તેથી તો દુઃખી થઈ ગઈ છે. કે એક વાક્યમાં કેટલું બધું આવી ગયું. કે કલયુગ પહેલા બધા જ ખાણીપીણીમાં કોઈના જેના તેના હાથનું ખાતા નહોતા. આ સિદ્ધ થઈ ગયું. સ્નાન શૌચાદી ક્રિયામાં પણ પાળતા હતા. એ પણ આ વાતથી સિદ્ધ થઈ ગયું. સ્ત્રી સહવાસમાં પણ મર્યાદાપૂર્વક ગૃહસ્થાશ્રમમાં ભોગ ભોગવતા હતા. હવે કોઈ નિયમોનું પાલન કરતા નથી. આ કલયુગનો પ્રભાવ છે. સ્વેચ્છાચાર પ્રમાણે જીવન જીવવા લાગ્યા છે. તેથી તો દુઃખી થઈ ગઈ. કે તો પૃથ્વી દેવીએ તો એવા પણ લોકોને જોયા છે. આપણે તો હમણાં અહીંયા પ્રગટ થયા છીએ. દૈવી જીવો છે એટલે શબ્દ વાપરું છું, પ્રગટ થયા છીએ. પણ પૃથ્વી દેવીએ તો એવા લોકોને પણ જોયા છે. ભગવાન શ્રી કૃષ્ણ ભૂતલ ઉપર હતા ત્યાં સુધી કે કોઈના હાથનું લેતા નહોતા. પોતાના ઘરે સિદ્ધ કરે અને એ જ લે. ભલે સેવા પૂજા નહોતા કરતા એ વાત જવા દો, પણ કોઈના હાથનું નહોતા લેતા. બે પ્રસંગો સુંદર છે. એકમાં એક જે સાધુ હોય છે એ જંગલમાં ભૂલા પડી જાય છે અને ભૂખ વગર, એટલે કે ક્ષુધા અને તૃષ્ણા. ક્ષુધા એટલે ભૂખ ખૂબ લાગી. એટલી બધી ભૂખ લાગી કે પ્રાણ કંઠે આવી ગયા. એટલે હવે મૃત્યુ નિશ્ચિત છે. એ જ વખતે મહાવત નીકળ્યો. નિમ્ન જાતિનો મહાવત હોય, એની પાસે અડદ હતા. એણે જોયું કે આ તો મહાન કોઈ સાધુ સંત છે, કોઈ ઋષિ હતા, નામ ભૂલી ગયો છું. હવે એનું પ્રાણ કંઠે છે એટલે એને ધર્યા અડદ. તો જે મુઠ્ઠી મુખમાં મૂકી તરત જ એમનું પ્રાણ પાછો આવ્યો. પણ ખૂબ હતા અડદ, પણ હવે ના લીધા. હવે હું તારું હાથનું નહીં લઉં. તો કહે કે હમણાં લીધું ને હવે નહીં લઉં મારા હાથનું? આવો ભેદ કેમ? તો કે શાસ્ત્રોમાં આજ્ઞા છે કે જો પ્રાણ કંઠે હોય તો પછી જોવું નહીં કે કઈ જાતિનું છે. કેમ કે મનુષ્ય તે દેહ છે એ બહુ દુર્લભ છે. એ મળવો એટલો આસાન નથી. તો આ દેહ મારો જેમાં મેં તપ કર્યું છે એ દેહ પડી જાય એના કરતાં લઈ લેવું સારું. પણ હવે મને પ્રાણ જવાનો ભય નથી એટલે હું તારા હાથનું નહીં લઈ શકું. આવો ભેદ પ્રગટ કર્યો. આ લોક શિક્ષા અર્થે લીલા પણ કરી છે કે જ્યારે કોઈ પરિસ્થિતિ એવી હોય વૈષ્ણવોને કે છૂટકો જ ના હોય, લેવું જ પડે, તો જરૂરથી લેવું. એ પણ કેટલું લેવું? તો કે આપણા દિવસ નીકળી શકે એટલું લેવું. કણિકા માત્ર, ભોગ દ્રષ્ટિએ નહીં લેવું. અને ક્યાં સુધી લેવું? તો કે એ સ્થિતિ પતી જાય પછી તો આંખ બંધ કરી દેવી, એ બાજુ જોવું પણ નહીં. આ સુંદર ભાવ એમાંથી પ્રગટ થાય છે. બીજો છે આ જે હરિશ્ચંદ્ર તારામતી છે, એની જે રાણી છે, એણે દાસી થવાનું આવ્યું તો એણે પહેલી શરત આ જ કરી કે હું દાસી તો થઈશ, પણ મને ભોજન લેવામાં કોઈ આજ્ઞા નહીં કરી શકો કે અમારું ભોજન તું લે. દાસી થઈને કેમ નથી લેતી? દાસી એટલે કામવાળી. હું નહીં લઉં. હું મારા પોતાના હાથથી સિદ્ધ કરેલું લઈશ. કેમ કે મૂળમાં જાણે છે ધર્મને કે અન્ન એવું મન. અને આમાં પુષ્ટિ માર્ગના જીવો છે એટલે જ્ઞાન અજ્ઞાન અવસ્થામાં પણ બ્રહ્મ સંબંધ લે છે તો પણ એમને લૌકિક ગતિ નથી એવું જે કહે છે એ વાત સાચી છે. પણ અજ્ઞાન અવસ્થા એટલે કે જેને ખબર નથી એ તો બરોબર છે, પણ જે જાણે છે છતાં પણ ભૂલો કરે છે અને આવી રીતે લે છે તો એને બહિર્મુખતાનો સામનો કરવો પડે છે. અને એ ખરેખર અવળા વહેણમાં વહેવું એના જેવું છે. જાણ્યા પછી તો નહીં. પછી તો આપણે ઘરે જે સિદ્ધ થાય એ જ મનોમન ભોગ ધરીને, ભલે પ્રભુ ના બિરાજતા હોય માથે, એ જ લેવાનું. એ પણ શરીર ટકી શકે એટલું.
અને જ્યારે લેવું પડે આવી રીતે તો હરિરાયજીએ કહ્યું છે કે અચાનક જ ત્યાગ નહીં કરી દેવાનો. જે લોકોની સાથે રહેવાનું આવ્યું છે, હવે એ લોકો જાય કોઈ પ્રસંગમાં તો એમને એમ કહીએ કે ના, અમે તો હવે ઘરમાંથી ક્યાંય નહીં જઈએ, અમે તો અમારા ઘરના સિવાય કોઈનું નહીં લઈએ. તો જેને અત્યાર સુધીમાં સફળતા મળી ગઈ હોય હવે છોડતા નહીં. પણ જો આમાં આવું થાય છે તો જવું પડે છે, તો જતી વખતે પછી જવાનું, જરૂર જેટલું લેવાનું, મનોમન ભોગ ધરીને લેવાનું, લસણ ડુંગળી છોડેલું હોય એવું લેવાનું. એ લીધા પછી ઘરે આવીને પછી એ ભૂલી જવાનું. પછી તાપ કરવાનો, શક્ય હોય તો ઉપવાસ કરવાનો. તો પણ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણેનો લાભ એ જીવને જરૂર મળી શકે છે અને એનું આયુષ્ય પણ ઉત્તમ થઈ જશે. એને દેહ છોડતી વખતે કોઈ કષ્ટ પણ નહીં પડે અને બધાય કરતાં એ સ્વસ્થ થઈને જીવન જીવશે. કેમ કે મહાપ્રભુજીની આજ્ઞા છે, આપનું પ્રમેય બળ છે, એટલે એ રંચક પણ જો આજ્ઞા પાળશે જેટલી પાળી શકાય એટલી. કેમ કે હરિરાયજીએ કહ્યું છે કે બધું છોડીને બેસી જવાથી શિથિલતા આવે છે પછી. કેમ કે એ સામર્થ્ય ન હોય અને છોડ્યું હોય પછી ભળવું પડે વળી પાછું, એટલે એમાં પુષ્ટિ માર્ગ પણ વગોવાય છે. એટલે એવું નહીં કરવું. એટલે કહ્યું કે પૃથ્વીએ તો આ બધાને જોયેલા છે કે કેવો સુંદર સમય હતો, કે કોઈ જે તે નહોતું ખાતું. ખાણીપીણી લખ્યું છે સ્પષ્ટ શબ્દોમાં કે આજની પ્રજા ખાણીપીણી, વસ્ત્ર, સ્નાન, સ્ત્રી સહવાસ વગેરેમાં શાસ્ત્રોક્ત નિયમોનું પાલન નહીં કરતા સ્વેચ્છાચાર પ્રમાણે જીવન જીવવા લાગ્યા છે. તેથી તું દુઃખી થઈ ગઈ છે? આવું પૂછે છે ધર્મ બળદના રૂપમાં. કે પછી કૃષ્ણ ધરાધામ છોડીને નીચ ધામ પધારી ગયા તેથી તું રડી રહી છે? પૃથ્વીએ કહ્યું કે હે ધર્મ, તમે સાચું જ કહ્યું કે સૌંદર્ય ધામ ભગવાન શ્રી કૃષ્ણે સ્વધામ ગમન કર્યું, તેની સાથે જ આ સંસાર પાપમય કળિયુગની કુદ્રષ્ટિનો શિકાર થઈ ગયો. તેથી જ હું દુઃખી થઈને રડી રહી છું. એટલે જેમણે સારા દિવસો જોયેલા છે એને સમજાય કે આ દિવસો સારા નથી એમ. પણ જે ખરાબ જ દિવસોમાં જન્મ્યા છે એને ખબર જ ના હોય કે સારા દિવસો કેવા હતા. તે ભગવાન શ્રી કૃષ્ણના કમળ, વજ્ર, અંકુશ, ધજાની વગેરે ચિહ્નોથી યુક્ત શ્રી ચરણોથી વિભૂષિત થવાને કારણે મારી શોભા ત્રણેય લોકથી વધી ગઈ હતી. પરંતુ મારા તે સૌભાગ્યનો અંત આવી ગયો, કારણ કે ભગવાને મુજ અભાગણીનો ત્યાગ કરી સ્વધામ ગમન કર્યું. તેથી તેમનો વિરહ કેવી રીતે સહન થઈ શકે? ધર્મ અને પૃથ્વી બળદ અને ગાયના રૂપમાં પરસ્પર આ પ્રમાણે વાત કરી રહ્યા હતા ત્યારે તે વખતે જ પરીક્ષિત ત્યાં પૂર્વ વાહિની સરસ્વતીના તટ પર આવી પહોંચ્યા. એટલે અહીંયા એક વાત યાદ રાખવાની છે. કોઈને પણ આ શ્રવણ કરતા એવું થાય કે તો પછી આપણે કેટલા અભાગી કે શ્રી કૃષ્ણ હતા ત્યાં સુધી આપણે જન્મ્યા નથી, પણ હવે શ્રી કૃષ્ણ જતા રહ્યા અને ગાય રડે છે પૃથ્વી રૂપી, તે વખતે આપણે છીએ કેટલા અભાગી. અરે આપણા જેટલા સદભાગી કોઈ નથી. કેમ કે આપણે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી હમણાં જે પ્રગટ થયા અને એમનાથી અંગીકાર પામ્યા પુષ્ટિ માર્ગમાં, આનાથી મોટું ભાગ્ય તો એ લોકોએ જે હતા શ્રી કૃષ્ણ પ્રભુના સમયમાં લોકો, એ લોકો પણ એટલા ભાગ્યશાળી નથી જેટલા ભાગ્યશાળી આપણે છીએ. બોલો વલ્લભાધીશ કી જય હો, પુષ્ટિ માર્ગ કી જય હો. અતિ દુર્લભ પ્રસંગ છે આપણા જીવનની ઘટના. જેમ જેમ તમે આ ઘટનાને સમજતા જશો એમ એમ તમને મહાપ્રભુજી હમણાં જ પછી પધાર્યા છે 550 વર્ષ પહેલા, એમની ઓરાનો, એમની ફોરમનો, એમની સુગંધનો અનુભવ શરૂ થશે ત્યારે સમજાશે કે ભલું થયું કે અમે શ્રી કૃષ્ણ ભલે હતા અને અમે ત્યારે નહોતા, પણ અમે ભલું એટલા માટે થયું કે વલ્લભ પ્રગટ થયા અને પછી અમે અહીંયા જન્મ લીધો અને વલ્લભે અમને શરણે લઈ લીધા છે. આનાથી મોટી ઘટના તો એ વખતે પણ નહોતી, રામજી પ્રગટ થયા ત્યારે પણ નહોતી, વિષ્ણુ થયા અવતારો લીધા અને ત્યારે પણ નહોતી, જે અત્યારે છે આ પંચમ યુગમાં. જરાય વસવસુ ન રાખતા વૈષ્ણવો, આ તો ઉત્સવનો સમય છે કે વલ્લભે આપણને શરણે લઈ લીધા છે. ભલે આરીથી બાળકોની વલ્લભની આરીથી બાળકોએ આપણને શરણે લીધા છે અને બાળકો જ શબ્દ વાપરતા હતા. પેલી જે હતી એણે કહ્યું કે આપણે આ બાળકોના દર્શન કરવા મળશે. જ્યારે પાછળ પડ્યા નંદદાસજી તો
ત્યારે સિંહણની ક્ષત્રાણીએ પણ આ શબ્દ વાપરેલો કે આપણે જઈશું ને તો આપણને બાળકોના દર્શન થશે અને બાળકોને એમાં જ આનંદ આવે કે અમે વલ્લભના બાળકો, ગુસાઈજીના બાળકો, જે રાજ, આ સુંદર શબ્દો છે. તો આ જે માર્ગ છે એમાં પ્રવેશ થવો એ તો આ પદમાં પણ છે. प्रीति बंधी सी वल्लभ पद सो और न मन में आवे हो जाके भाग्य फलिया कली में शरण सोई जन आवे हो नंद नंदन को निज सेवक वे दृढ़ करी बाह गहावे हो और न मन में आवे हो प्रीति बंधी श्री वल्लभ पद सो और न मन में आवे हो जब ते अंगीकार कियो मेरो तब ते अन्य न सुहावे हो पाय महारस कौन मूडमती जीत तीत चित भटकावे हो आ कृपा थई छे आ कृपा माटे शुं कहूं तमने वैष्णवो सारस्वत कल्पमां थई थी ए पछी केटला कल्प वीती गया आ वैवस्वत श्वेतवाराह कल्प चाले छे वैवस्वत मन्वंतरनो 28मो द्वापर ए पछी आ आपनुं पधारवुं थयुं वल्लभनुं जेमणे पण मेळव्युं छे ए जेम जेम समज पड़शे के शुं मळ्युं छे अने एवो नशो चढ़शे कि वल्लभ रस पीता नशो और आवे कि वल्लभ रस पीता नशो और आवे पुष्टि रस पीता नशो और आवे एवा नशा मां वैष्णव गावे कि पुष्टि रस लाग्यो रेहो मीठो एवो रस कदी न वदीठो बीजा रस तो कड़वा खाटा पीता आवे परिणाम माठा पण पुष्टि रस पीता नशो और आवे अने एवा नशा में वैष्णव गावे। तो श्रीमद भागवत जी में हवे जे प्रसंग आगळनो छे के आज बात करी रह्या छे ते ज वखते परीक्षित राजा आ पूर्व वाहिनी एटले के अवळा वही रह्या छे जे सरस्वतीजी तट पर आवी पहोंच्या ए पछीनो प्रसंग आवतीकाले आवशे। बोलो श्रीमद भागवत भगवान की जय हो, सुखदेव जी महाराज की जय हो, सदगुरुदेव की जय हो, श्रीमद वल्लभाचार्य जी की जय हो, मारा ब्रह्म संबंध दातार गुरु श्री ब्रजेश कुमार जी महाराज श्री कड़ीगर जय हो जय हो जय हो।